તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અમારી ઢીંગી છે ને આજ છે ને 7 મહિનાની પૂરી થઈ ગઈ. આજ 20 તારીખ છે ને 20 તારીખે એનો જન્મ થયો હતો. તો આજ પાછી 20 તારીખ આવી ગઈ છે 7મી વાર, એટલે 7 મહિનાની પૂરી થઈ ગઈ. ને અમે છે ને 2 માણા આજ તૈયાર થઈ અને ઈચ્છા કે કુતિયાણા જવું છે, કારણ કે દરવાજાને આપણે લીધા હતા, અહીંયા બાથરૂમના દરવાજા ફિટ કરવાના હતા. આપણે ઉપલેટા લીધા, બરોબર? ઉપલેટા લીધા ને એટલે આપણે મૂકવા જવાનું છે, એ જ કામ છે. પાછું સાંજે જ પાછું આવતું રહેવાનું છે. અને પપ્પા ને મમ્મી ને એ તો વળખાણ જ છે. તમે કાલનો વ્લોગ તો તમે જોઈ લીધો. હજી પાણા એટલા હતા, બરોબર? ને થોડા ઘણા રહી ગયા. ન જોયું હોય ને તો એ વ્લોગ જોતા આવજો. એટલે હું ને જ્યોતિ અને અમારે ઢીંગી આમ 3 જણા જવાના છે. રિક્ષા લઈને જવાના છે. નાના ને ઘરે સાયકલ એમાં પડી, સાયકલે લઈ જાઉં ભાઈ, સાયકલે રિક્ષામાં લઈ જાઉં હવે. અને જ્યોતિ તો અમારે કઈ બોલતી નથી. હાલો તો મળીએ ઘરે જઈને. હજી મા પાસે જાઉં છો, નથી આવું તારે? જાઓ હાલો. મિત્રો રિક્ષામાં ગાઈડલું નાખી લીધું ને બધું સામાન છે ને મૂકી લીધો છે. આપણે ઉપર ઓલા દરવાજા મૂકવાના હોય ને તો દરવાજા મેં બાંધી લીધા છે. જ્યોતિ બેસી ગઈ છે. અને મેગો તારે નથી આવું, હાલા અંદર ઘર હાલો ઉપડો ઉપડ. ચાલો મિત્રો, હવે વાગવામાં 9:30 વાગ્યા છે. તો હવે નીકળીએ અને મળીએ સીધા રસ્તામાં. આવજો. હા મિત્રો, હરવારની જીમ આપણે છે ને 4 વાગે જ ઊભી રાખીએ. 4 વાગે ઊભી રાખી દીધી છે, કેમ કે શેરડીનો રસ છે ને ત્યાં મસ્તીનો મળે છે. અને અમારે સખી છે ને પૂઈ ગઈ છે. જો જ્યોતિને જ્યાં નીંદર આવતી હોય એવું લાગે હવે તો. શેરડીનો રસ પીવો? તો મિત્રો, શેરડીનો રસ જો મસ્તીનો ભરાઈને આવી ગયો છે. અને આપણેથી જરવાતો નથી, હવે પી લે ભાઈ. જ્યોતિ તારે નથી પીવો? પીવો છે તારે કે નથી પીવો? તો પી લે. તો મિત્રો, શેરડીનો રસ પી લીધો, મેં ફાંકી ખાઈ લીધી ને એક ફાંકી પાર્સલ લઈ લીધી. અને આ છે ને ભાઈ ભાગ લીધો ઢીંગુ હાટું વેફરું. ગામમાં જવાનો ટાઈમ ન મળ્યો, રિક્ષા લઈને કોણ ગામમાં જાય, એટલે મેં છે ને કીધું ભાગ જ લઈ લીધો. તો હવે છે ને આપણે નીકળીએ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઘેરે. જ્યોતિને તો ઉતરવાનું મન નથી થતું. ઉતરવું કે નથી ઉતરવું? બેઠી ઘડીક આરામ કરી લઉં. અને હવે ખોલવાનો છે. અને ઢીંગી તો પેલા ઉતરી ગઈ છે. ઉદમ અમે લઈ લીધી. જો આ ઢીંગો, આ ઢીંગો, આ શું છે? આ શું છે? ઓહો, નવા લુગડા પહેરી લીધા હો તમે. તો મિત્રો, ફટાફટ દરવાજા ઉતાર લઈ. દરવાજા બારી. અને જ્યોતિ હવે ઉતરવું કે નથી ઉતરવું? એને ઉતરવાનું મન નથી થતું હજી. મિત્રો, ચા પાણી પી લીધો. આકાશભાઈ રે રામ રામ કરી લીધા. એ તો ભેગા જ હતા આપણે નાડો ખોલાવવામાં. હવે એ દરવાજો ખોલીને ચેક કરે છે. આપણે આ દરવાજા અંદર લઈ લીધા. આપણે નથી જોયા ત્યાંથી. આ રીતનો દરવાજો છે મિત્રો. તમને ગમ્યું એક ના ગમ્યું? અમને બહુ ગમે છે. એક દરવાજો ભાઈ 3500 રૂપિયા નથી, વોટરપ્રૂફ છે. તો મિત્રો, આપણે ખાઈ પી અને હોઈ ગયા હતા. અત્યારે છે ને વાગવામાં થઈ ગયા 3:45 ને અત્યારે ઉઠ્યા. હમણાં મોઢું ધોયું અને હવે ચા આવી ગયો તો ચા પી લઈ. અને હવે અહીંથી આપણે નીકળવાનું છે. તો આપણે દરવાજા મૂકવા જ આવ્યા હતા અને આટો મારવા આવ્યા હતા ભાઈ. તો આટો લાગી ગયો અને હવે હમણાં નીકળીએ. હવે હા, એક વસ્તુ બાકી રહી ગઈ મિત્રો, જાવું પછી. પણ પેલા યાદ આવી ગયું કે હે ને આપણી ઢીંગી છે ને એના બાલ મુબાર, એટલે કે એના મામું છે ને સેજ આપણી ઢીંગીનો લટ કાપી લઈને પછી આપણે છે ને ગમે ત્યારે વાળ કપાઈ શકીએ. પણ પેલા છે ને મામા જ છે ને લટ કાપે, બરોબર? અમે હાવ રેડી થઈ ગયા જવા માટે. પણ મામા આવે, ઢીંગુના મામા, અને ચોટી કાપી લે પછી આપણે નીકળવાનું થાય છે. હવે કઈ આવે. અને જ્યોતિ જો તૈયાર થઈને મને કે હાલો કઈ જવું છે. હવે તૈયાર તો થઈ ગયા હી, પણ હવે તમારા ભાઈઓ હવે આવવામાં સમજે તો થાય ને. હુતા હતા ભાઈ, અત્યાર સુધી હુતા હતા. હમણાં ઉઠ્યા, મેં ફોન કર્યો ને ત્યાંથી ઉઠ્યા, બરોબર? મોઢું ધોઈને હમણાં આવે. આવ્યા હો ઉઠીને. ઢીંગુના મામા આવ્યા, મોડા આવ્યા ભાઈ. હુતા હતા આટા સુધી. નીંદરમાં હતા. બધા ભેગા થઈ ગયા. જો દેકારો ઉપાડ્યો હે ઢીંગુ એ. મારો એને કાપવા હે ને, એને કાપવા, એને કાપી નાખો. ઢીંગુ બાધો ભાઈ, હેઠે જ ન મેળાયો. હાલો ઉપરથી કાપી નાખો હવે. હાલો રેડી ભાઈ, વાર કપાઈ ગયા પૂરું. હાલો બસ હાલો. મિત્રો, માન સોટી કાપવા દીધી છે ને. એક કાતર તો હેરકી હાઈલી ની સ્વેટર પહેરાવી દીધું, એટલે રિક્ષામાં વાંધો ન આવે. હવે ઘરે જાવ, તમારે ઘરે જાવ. હાલો જાય નખ મારી દીધા. જો આવું હે બેન કે રોકાવું નાના ને ઘરે? હે
ગાડલું પથરાઈ ગયું અને સાયકલ એની લીધી હતી એ પાછી મૂકી દીધી ને ઠેલો મૂકી દીધો અને હવે હવે ઘેરે જવાનું છે. હાલો બેસી જાવ. હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ દ્વારકેશ હોટલે. એટલે તમને પાછળ દેખાઈ ગયું છે. હું બોલું તોય ના બોલું કે ના બોલું શું ફેર પડે ખબર પડી જ જાય. જો પાછળ રહ્યું દ્વારકેશ પાન હોટલ, દ્વારકેશ ટી પોસ્ટ. તમારે કાંઈ લેવું છે? કાંઈકમાં મને નહીં ખબર પડે. હું ના જેવું થાય. આનામાં ઢીંગી હોઈ ગઈ. જો ઢીંગ ઉઠાડ દે. ઓ ઉઠી ગયા. ચકુ ઉઠી ગયા. હાલો મિત્રો ચા પાણી પીવો જો હે અને ફાકી ખાઈ લઈ પછી પાછી હાલતી કરશે. મિત્રો ચા પીવાનું મન મને ના થયું. જ્યોતિએ સોડા પીવાનું કીધું ને તમે કીધું હું સોડા પીશ તો સોડા લઈ આવ્યો. સોડા એક ફાકી આ તો પેલા જોઈ ભાઈબંધ અને આ એક વેફર અને શકુ તારે શું પીવું હે? સોડા પીવી? એમને ઢાંકણું ન ખોલાય એમને પી લ્યો. એલા ચાલો મિત્રો સોડા પીવા. મિત્રો મેં સોડા પી લીધી, અડધી વેફરે ખવડાવી દીધી જ્યોતિને, તો હજી એની સોડા પૂરી નથી થઈ. અને હવે આપણો ફાકીનો વારો. ફાકી ચડાવી લઈ તો ફાકી ચડાવી લઈ મિત્રો. સીધા હાઈવે માંથી ચડી ગઈ, પાછી રિક્ષા કરી દઈ. ચાલો ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘેરે. ઢીંગુ છે ને જાગતી ત્યાં હોતી નથી. પૂજામાંથી આવીને રમાડવા માંડ્યા. જો અમારી વાટ જોઈને ઉભા હતા. રમાડવા માંડ્યા એટલે અમારી વાટ જોઈને જ બેઠા હતા કે કહીએ હે ને આવે. આવ્યો ભેગી ઢીંગી લઈ લીધી હે ને રમાડવા માંડ્યા. જો અને ઢીંગી નહીં રમવું તો ઓહો હો. અને અમારા વિશાલભાઈ અચ્છા હો કામે ગયો તો. ઓહો ઉતો તો ભાઈ આરામમાં હતો હમણાં. કાલથી પાછું કામ ચાલુ થાય છે. તો મિત્રો જે આવ્યા છે પાણી પીધું નથી. હવે પાણી પી લઈ અને હે ને બ્લોગનું અહીંયા એન્ડ કરી દઈએ ભાઈ. પછી નકર તમને મજા નહીં આવે કાંઈ. ઘેરે પહોંચી ગયા હવે હું નવીન બતાવી છે. નવીનમાં હવે કાંઈ નથી મિત્રો. હવે નાહી લેવાનું છે. નાહીને પછી સાંજે ખાઈને પછી વિડીયો એડિટ કરવાનો. આપણું એ જ કામ છે બરોબર. હમણાં નકર કામે હોય તો કાંઈ ઉપાધિ ના હોય. કામ હાલતું હોય તો બ્લોગ બંધ હોય. તો મળીએ હવે નવા બ્લોગમાં. નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.